તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે આઈ ખેડૂત યોજના છે તેની જે પણ અપડેટ છે તેની આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેવાના છે। અને આ માહિતી તમને ડાયરેક્ટલી આઈ ખેડૂત પોર્ટલ પર નહીં પરંતુ એક નવી એપ્લિકેશન છે ચેટજીપીટી। તો ચેટજીપીટી એક ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશન છે ખેડૂતો માટે। જે આ દરેક ખેડૂત આ એપ્લિકેશનનો ઉપયોગ કરે તો તેમના દરેક પ્રશ્નો જે પણ હોય ખેતીને લગતા તેની સંપૂર્ણ માહિતી તેઓ મેળવી શકે છે। તો આપણે દરેક માહિતી અત્યારે હવે ચેટજીપીટીના માધ્યમથી જ લેવાના છે, જેથી ખેડૂતો પણ ચેટજીપીટીનો યોગ્ય ઉપયોગ કરે તેવી આશા રાખું છું। તો ખેડૂત મિત્રો, આપણે જે પણ પ્રશ્નો હોય તે તમે ચેટજીપીટીને પૂછશો એટલે તમારા દરેક પ્રશ્નોનો જવાબ સચોટ અને સારી રીતે આપશે અને તમને એડવાઇસ પણ કરશે। તો આપણો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આપણે ચેટજીપીટીની જે પણ વેબસાઇટ છે વેબસાઇટ નહીં એપ્લિકેશન છે તેના પર આવી ગયા છે અને અહીં આપણે જે પણ છે ગુજરાતી સિલેક્ટ કરી લઈએ છીએ કીબોર્ડ। તો અહીં આપણે લખશું આઈ ખેડૂત વિશે સંપૂર્ણ માહિતી આપો। તો કંઈક આ રીતે આપણે લખશું તો જે પણ આઈ ખેડૂત યોજનાની જેટલી પણ સંપૂર્ણ માહિતી છે તે આપણે ચેટજીપીટી આપી દેવાનું છે। તો તમે પણ જો આ માહિતી જોઈતી હોય તો તમે આઈ ખેડૂત નહીં પરંતુ ખેતીને લગતી અથવા શિષ્યવૃત્તિને લગતી અથવા ગમે તેવી માહિતી જોઈતી હોય તો તમને અહીં ચેટજીપીટી સરળ અને સારી ભાષામાં આપી દેશે। તો તમે અહીં જોઈ શકો છો કે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ અને બાગાયત સંબંધિત યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓ અને ઓનલાઈન અરજી કરી શકે છે। તો ઓનલાઈન પ્રક્રિયા જો આવી ગઈ છે આઈ ખેડૂત પોર્ટલની પ્રક્રિયા, સૌપ્રથમ વેબસાઇટ પર જવાનું છે, ત્યારબાદ યોજનાઓ વિભાગમાં ક્લિક કરો અને જરૂરિયાત મુજબની યોજના પસંદ કરો। તમે પહેલેથી રજિસ્ટર્ડ ખેડૂત હોય તો હા કરો અને ના હોય તો તમારે ના પસંદ કરવાનું છે। અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને સબમિટ કરો। અરજીની સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ રાખો। આ પોર્ટલ દ્વારા ખેડૂતોને વિવિધ સબસિડી યોજનાઓનો લાભ મળે છે, જેમાં બાગાયત, પાણીના ટાંકા, ટ્રેક્ટર ખરીદી, પંપસેટ વગેરે ઉદાહરણ છે। અને આ યોજનામાં 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। વધુ માહિતી માટે તમારા નજીકની કૃષિ વિભાગ અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આપણે ઓનલાઈન પ્રક્રિયા તો જોઈ લીધી, પણ કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરી નથી। તો આપણે ચેટજીપીટીને કહીએ છીએ કે કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો ચેટજીપીટી આપણે આઈ ખેડૂત માટેની અરજી માટે જે પણ ડોક્યુમેન્ટ જોઈએ છે તેની એક યાદી આપી દેશે। તો તમને જોઈ શકો છો કે આપણે લખ્યું છે કે હવે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેટલી ફી છે। તો આટલું લખશું તો આપણને જે પણ માહિતી છે તે ચેટજીપીટી સરળતાથી આપી દેશે। તો આઈ ખેડૂત પ્રક્રિયા માટે નીચેના ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમાં આધાર કાર્ડ છે, ખેતરની 7, 12 અને 8ની નકલ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા। આ પોર્ટલ પર અરજી કરવાની કોઈ ફી નથી, સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। વધુ માહિતી માટે તમે આઈ ખેડૂત યોજનાની જે પણ પોર્ટલ છે તેમાં જઈને મદદ મેળવી શકો છો। ત્યારબાદ આપણે લખીએ છીએ કે અન્ય એટલે 50 જેટલી જે પણ યોજનાઓ છે તેની માહિતી આપો ને તમે, એવું લખશું એટલે આપણને જે પણ ખેતીને લગતી જેટલી પણ યોજનાઓ હશે તેની સંપૂર્ણ માહિતી આપણે ચેટજીપીટી આપી દેવાનું છે। આ માત્ર આઈ ખેડૂત માટેની યોજનાઓ નથી, પરંતુ ભારતમાં ચાલતી જેટલી પણ યોજનાઓ છે તે છે। એમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કૃષિ યાંત્રિકીકરણ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના। તો તમે જોઈ શકો છો આ 3 યોજનાઓનું। ત્યારબાદ માઇક્રો ઇરિગેશન યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમો શ્રી યોજના, જનરક્ષક યોજના, એક કાર યોજના, મુખ્યમંત્રી પાક સહાય યોજના, ખેડૂત આવાસ યોજના, ખેડૂત પેન્શન યોજના, સૂર્યોદય યોજના, સૂર્યશક્તિ યોજના, સોલાર પંપ સબસિડી યોજના, પશુપાલન યોજના, દૂધ ઉત્પાદક પ્રોત્સાહન યોજના, મીડિયા યોજના, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન, મુખ્યમંત્રી સજીવ ખેતી યોજના, મુખ્યમંત્રી કૃષિ સંજીવની યોજના। આ રીતે તમે જોઈ શકો છો કે કુલ ટોટલ 50 જેટલી યોજનાઓ છે તેની માહિતી આપણે અહીં આપી દીધી છે। તો તમે તમારી રીતે જે પણ માહિતી જોઈતી હોય તે અહીંથી મેળવી શકો છો। તો આ ખેડૂત મિત્રો એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે ચેટજીપીટી, કે જેના મદદથી તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો અને એકદમ સચોટ માહિતી હોય છે। તો ખેડૂત મિત્રો, તમે પણ ચેટજીપીટીનો ઉપયોગ કરો અને તમારા જે પણ પ્રશ્નો હોય તો તેને પૂછી શકો છો। તો તમારે જે પણ યોજનાની માહિતી જોઈતી હોય તો તમે અહીં લખશો એટલે ઓટોમેટિક આવી જશે।
તો આપણે અહીં લખી રહ્યા છે, હા ઠીક છે, અન્ય માહિતી માટે ફરીથી સંપર્ક કરીશ. તો આટલું આપણે લખશું તો એ આપણને શું જવાબ આપે છે તેની પણ આપણે જોઈ લઈએ કે ChatGPT આપણને શું જવાબ આપે છે. તો આપણે લખી રહ્યા છે, હા ઠીક છે, અન્ય માહિતી માટે સંપર્ક કરીશ. એટલું લખ્યું તો ChatGPTએ કીધું, હા બિલકુલ, જો તમારે વધુ માહિતી જોઈએ તો ક્યારેય પણ સંપર્ક કરી શકો છો. તમે ખેડૂત યોજનાઓ કે અન્ય કોઈ માહિતી માટે પૂછવા માંગતા હોય તો હું હંમેશા મદદ કરવા તૈયાર છું. તો ખેડૂત મિત્રો, આ તમારા માટે પણ ChatGPTએ સામેથી કીધું છે. તો તમે પણ ChatGPT એપ્લિકેશન વાપરો. તેના માટેની લિંક જે છે તે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું ChatGPTની. તો તમે ત્યાંથી જઈને ડાઉનલોડ કરો. ઠીક છે, મજા કરો. જો ક્યારેય માહિતી જોઈએ તો મોકલજો. તો જે પણ વિડીયો છે તેને પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.